સક્રિય થશે. તારીખ 17-18-19 ઘણા ભાગમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારી, સુરત, વલસાડ, ખંભાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા તાપીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ, આણંદ, કપડવંજના ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં વરસાદ થશે. મહેસાણા, ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ તેમજ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગરના ભાગમાં વરસાદ થશે. કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 26-30 ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં જૂનાગઢના ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત, વલસાડ, આહવા તેમજ તાપી અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે તારીખ 26-30 કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે. કેટલાક ભાગમાં વિકટ પૂરની પરિસ્થિતિ રહી શકે. પણ આ વખતે ગાજવીજ થશે વધારે, કારણ કે વિશ્વાવસુ નામનું વર્ષમાં આનંદ નામનો ગરમ વાયુ વહે અને ગાજવીજની પ્રમાણ વધારે છે. એટલે અતિ ગાજવીજથી ક્યાંક વીજપ્રપાત થવાની પણ શક્યતા રહે છે. જી નજીકમાં છે. આમાં જોવા જઈએ તો આજથી જ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 15મી જૂને વરસાદ વધવાની શક્યતા છે. અને તારીખ 17મીએ લગભગ 1.5 કિલોમીટર હાઇટના પવનો જે લગભગ ધીરે ધીરે બનશે અને અરબ સાગરમાં પણ એક સિસ્ટમો બનશે અને આ પવનની ગતિ પણ લગભગ ગુજરાત તરફ રહેવાની શક્યતા છે. એટલે 18થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં નવસારી, સુરત, ભરૂચ, જંબુસર ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈના ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને અન્ય બાબતો જોઈએ તો લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આજથી ચોમાસું આગળ વધશે અને તારીખ 18મીથી આ ગતિવિધિ વધશે. જી, આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.